હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય એસપીસીસી પ્રકરણ નંબર 2 એનું નામ છે અસરકારક પત્રવ્યવહાર અને તેની ભિન્ન શૈલી, એટલે કે અલગ અલગ તેની શૈલીઓ. તેમાં આપણે આગળના વિડીયોમાં છે અમુક પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જે પત્રવ્યવહારના પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીશું. હવે પત્રવ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય છે, એ તો આપણને ખ્યાલ છે. તમે બેંકમાં હો, કંપનીમાં હો, અથવા તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલનો ઓર્ડર આપવો હોય, આ રીતે અલગ અલગ ઘણી બધી રીતે છે પત્રવ્યવહાર છે તે થતો હોય છે. જો પત્રો વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. હવે જો પત્રો તો ઘણી બધી રીતે લખાય, પણ એમાં અમુક પત્રો એવા હોય વહીવટી બાબત માટે કે તમારે કોઈ પણ જગ્યાએ છે કે એપ્લિકેશન કંઈ કરવી હોય, કોઈ પણ કંઈ તમારે ફરિયાદ હોય સરકારી વિભાગમાં, અથવા તો કોઈ પણ વેપારીને તમારે પત્ર લખવો હોય, તો એ બધા પત્રો કેવા છે? તો કે એ બધા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. જો પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય તો તેવા પત્રો અનૌપચારિક પત્રો તરીકે ઓળખાય છે. હવે અમુક પત્રો એવા હોય કે સામાજિક બાબતો માટે, તમે કોઈના કે હાલચાલ પૂછવા માટે પત્ર લખતા હો, અથવા તો કોઈને કંઈ અભિનંદન પાઠવતો પત્ર લખો, કોઈને આમંત્રણ આપવા માટેનો પત્ર લખો, તો આ બધા પત્રો કેવા છે? તો કે સામાજિક પત્ર, માવજત માટેના પત્ર. તો આવા પત્રને છે અનૌપચારિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઔપચારિક પત્ર લખવાનો એક ઢાંચો હોય છે. હવે જો જ્યારે તમે ઔપચારિક પત્ર લખો છો, એટલે કે જે પણ કાંઈ ફોર્મલ લેટર આપણે અંગ્રેજીમાં કહીએ તેવા પત્ર લખો છો, તો એક ઢાંચો હોય છે તેને લખવા માટેનો. જ્યારે અનૌપચારિક પત્રો માટે આવો કોઈ નિશ્ચિત ઢાંચો હોતો નથી. કે તમે જ્યારે સમાજમાં છે કોઈ પણ સગાવાલાને સંબોધીને લખો, અભિનંદન આપવા માટે લખો, આમંત્રણ આપવા માટે કોઈ પણ પત્ર લખો, તો એવા પત્ર લખવા માટે જે કોઈ પણ ઢાંચાની જરૂર પડતી નથી. પત્રવ્યવહારના પ્રકારોને કોષ્ટક દ્વારા નીચે પ્રમાણે સમજી શકાય. કે જો જે પણ કંઈ પત્રવ્યવહારના પ્રકારો આપેલા છે એ નીચે પ્રમાણે આપેલા છે. હવે કયા કયા પત્રવ્યવહારના પ્રકારો છે? તો મુખ્ય પત્રવ્યવહારના 2 પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પ્રકાર છે ઔપચારિક પત્રો અને બીજો પ્રકાર છે અનૌપચારિક પત્રો. હવે આ 2 પ્રકાર છે એના પણ પેટા પ્રકાર પડે છે. હવે આપણે સૌથી વધારે તો છે ઔપચારિક પત્ર છે એની વધારે જરૂરિયાત હોય છે. ઔપચારિક પત્ર છે એમાં પણ પાછા 2 વિભાગ પાડવામાં આવે છે. કયા કયા 2 વિભાગ? તો એક તો વાણિજ્યક પત્ર એટલે કે બિઝનેસ લેટર, અને બીજું ઓફિશિયલ પત્ર એટલે કે ઓફિશિયલ લેટર. આ રીતે ઔપચારિક પત્રના 2 પ્રકાર પાડવામાં આવે છે. હવે વાણિજ્યક પત્ર બિઝનેસ લેટર છે એમાં પણ આપણે જોઈએ કે કોઈ પણ જગ્યાએ તમારો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં તમે કેવા પ્રકારના પત્રો લખો? તો કે અહીંયા છે પૂછપરછના પત્રો, કે તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય તો એની પૂછપરછ કરો કે આ વસ્તુ ક્યાં મળશે, કેવી છે, કેવા પ્રકારની છે. આ માટે થઈને પત્ર લખાતા હોય છે, તો તેને આપણે પૂછપરછના પત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઓર્ડરના પત્ર. હવે માનો કે તમારે છે કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે. હવે તમે બીજી કંપનીને છે એ વસ્તુનો ઓર્ડર તમારે મેળવવો છે, તમે શું કરશો? બીજી કંપનીને પત્ર લખશો, અથવા તો કોઈ પણ ઉત્પાદક હોય તેને પત્ર લખી અને જાણ કરશો કે અમારે આ તારીખે આટલો માલ જોઈએ છે, એનો ઓર્ડર તમે છે તે લખી લેજો. એવો પત્ર છે તે લખવામાં આવતો હોય છે. ત્યાર પછી છે એજન્સીના પત્રો વગેરે. હવે કોઈ પણ એજન્સી હોય, તમારા પાસે કોઈ પણ કંપની હોય તો એ કંપનીનો માલ છે એ એજન્સીમાંથી આવતો હોય. હવે તો તમારે એજન્સી પ્રત્યે કાંઈ પણ પ્રકારના સવાલ જવાબ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તો તમે આવો લેટર કરી અને એજન્સીને પત્ર પૂછી શકો છો કે એ કેવા પ્રકારનો માલ મોકલશે, માલમાં કાંઈ મિસ્ટેક હતી, નાણાં ચૂકવવામાં, લેવડ દેવડમાં કાંઈ પણ પ્રકારની ભૂલ થઈ હતી, તો આવું પત્ર છે તમે એજન્સીને સંબોધીને લખવામાં આવે છે. તો એ બધા પત્ર છે વાણિજ્ય પત્ર, બિઝનેસ લેટર છે, બિઝનેસને લગતા, ધંધાકીય વ્યવહારને લગતા લેટર. ત્યાર પછી આ છે ઓફિશિયલ પત્ર, એટલે કે ઓફિસ કોઈ પણ હોય, કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસ હોય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, આવી કોઈ પણ જગ્યાની ઓફિસ હોય તો ઓફિસનું સંબોધન કરીને જે પણ કાંઈ પત્ર લખવામાં આવે તેને ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓફિશિયલ પત્રમાં શું હોય? તો કે અરજી પત્ર. હવે તમારે કોઈ પણ જગ્યાએ છે કાંઈ પણ વસ્તુ છે એની અરજી કરવી હોય, માનો કે સામાન્ય એવું રેશન કાર્ડ મેળવવું હોય તો તેની અરજી કરવામાં આવે. તો આ અરજી છે એ કોઈ પણ, માનો કે આપણે જ છે તમારે અહીંયા અરજી કરવી હોય તો અહીંયા જામનગરમાં ઝોનલ ઓફિસ છે, અહીંયા જઈ અને તમે તમારા રાશન કાર્ડ માટેની અરજી કરી શકો. તો અરજી છે એક પ્રકારનું શું છે? તો કે પત્ર જ છે, તો એને આપણે ઓફિશિયલ પત્ર કહી શકીએ. અથવા તો
તમારા એરિયામાં ઘણા બધા સમયથી જે પાણીની અછત હોય, પાણી ન આવતું હોય, તો પાણીની ફરિયાદ કરવા માટે થઈ અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વોટર વિભાગ શાખામાં જઈ અને તમારે છે એ પત્ર લખવો પડે, ફરિયાદ કરવી પડે. તો એ છે પાણીના પ્રશ્નો અંગેના. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે એ ઓફિસને સંબોધીને તમારે પત્ર લખવાનું હોય છે, એટલા માટે તેને ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ છે વિદ્યાર્થી મિત્રો ઔપચારિક પત્રોના બે પ્રકાર, વાણિજ્ય પત્ર, ઓફિશિયલ પત્ર, એટલે કે બિઝનેસ લેટર અને ઓફિશિયલ લેટર, એ આપણે સમજ્યા. હવે આવે છે અનૌપચારિક પત્ર. તો આપણે આગળ જોયું જ હમણાંથી. અનૌપચારિક પત્ર એટલે શું? તો કે એ પત્ર તમે લખો ત્યારે કોઈ પણ જાતનો ઢાંચો એમાં કરવામાં નથી આવતો. એ પત્ર કહેવાય તો કે તમારે કોઈને શુભેચ્છાઓ આપવી હોય, કોઈને આશ્વાસન આપવું હોય, કોઈને અભિનંદન આપવું હોય, કોઈને આમંત્રણ આપવું હોય, તેના માટે થઈ અને જે પણ કાંઈ પત્ર લખવામાં આવે છે તેવા પત્રને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે. હવે તે આપણા ધંધાકીય વ્યવહારમાં કે આવા પત્ર કામ છે એ વધારે પ્રમાણમાં આવતા હોતા નથી. એ સામાજિક બાબતો હોય, તમારી અંગત સંબંધો હોય, એવી જ જગ્યાએ આવા પત્ર છે તે લખવામાં આવતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો છે પત્ર વ્યવહારના પ્રકાર, ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો. ત્યાર પછી આવે છે કે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ, કે વાણિજ્ય પત્ર વ્યવહાર શું છે? તો કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાથી બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે પત્ર વ્યવહાર. કે જો પત્ર વ્યવહાર એટલે શું? તો કે પત્ર દ્વારા જ છે તમે કોઈ પણ પ્રકારની માહિતી છે એ લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પત્ર લખશે, અથવા તો વ્યક્તિ છે એ કોઈ પણ સંસ્થાને પત્ર લખશે, અથવા તો કોઈ પણ સંસ્થા છે એ બીજી સંસ્થાને પત્ર લખશે. તો આ રીતે એકબીજા દ્વારા છે પરસ્પર પત્રની આપલે થતી હોય છે, પત્ર વ્યવહાર થતો હોય છે, એને વાણિજ્ય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ પ્રકારના પત્ર વ્યવહાર વાણિજ્ય બાબતો માટે થતા હોય તો તેને વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. કે કોઈ પણ વાણિજ્યનો મુદ્દો હોય, વાણિજ્ય બાબતને લગતો પત્ર હોય, વેપારને લગતો પત્ર વ્યવહાર હોય, તો તે પ્રકારના પત્ર વ્યવહારને વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. અને જો કોઈ પત્ર અંગત સંબંધો માટે થતો હોય, શુભેચ્છાઓ આપવા માટે થતો હોય, કોઈ પણ અભિનંદન આપવા માટે થતો હોય, તો તે પત્રને આપણે અનૌપચારિક પત્ર કહીએ છીએ. પણ અહીંયા આ પત્રને આપણે શું કહીએ તો કે વાણિજ્યક પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાણિજ્યક પત્રમાં કેવા પ્રકારની બાબત હોય? તો કે તમારે કોઈ પણ જાતની વેપારી લેવડ દેવડ કરવી હોય, કોઈ પણ સોદાઓ છે એની સમજ મેળવવી હોય, ત્યાર પછી નાણાકીય વ્યવહાર કોઈ પણ પ્રકારના કરવા હોય, માલનું ઉત્પાદન છે અથવા તો વેચાણ છે, જાહેરાત છે, ધંધાની વાટાઘાટો છે, કોઈ પણ તમારે ગેરસમજૂતી થઈ હોય ધંધામાં, તો એના માટેના પત્ર વ્યવહાર છે, તેના સમાધાન માટેના, વેપારી વિષયક બાબતો માટેના વાણિજ્ય પત્ર વ્યવહાર છે એ કરવામાં આવે છે. કે બધા જ પ્રકારની બાબતો માટે છે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે. બીજા શબ્દમાં કહીએ તો વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને, જો વાણિજ્યક પત્ર વ્યવહાર કેવા છે તો કે તેમાં વાણિજ્યક હેતુથી, વાણિજ્યનો જ કોઈ પણ પ્રકારનો હેતુ હોય અને ખાસ ઢાંચામાં, એટલે ખૂબ જ સારી રીતે આવો પત્ર લખીને અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને, કે તમે જ્યારે કોઈ પણ બીજા વેપારીને જે પત્ર લખો છો ત્યારે એમાં યોગ્ય શબ્દ છે એનું લખાણ કરવું જોઈએ, જેથી કરીને તમારી છાપ છે કોઈ પણ સામેના વેપારી પ્રત્યે સારી ઊભી થાય. તો એનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર. તો આ બધી જ બાબતોનો સમાવેશ થતો હોય અને પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય તેવા પ્રકારના પત્ર વ્યવહારને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્ત્વ. કે વાણિજ્ય પત્ર વ્યવહાર તો આપણે જોયું, પણ એનું વેપારમાં છે, ધંધામાં છે, બિઝનેસમાં છે, વ્યવહારમાં છે, કેવા પ્રકારનું મહત્ત્વ છે તે જોઈએ. હવે કોઈ પણ દેશની નાણાકીય બાબતોના મહત્ત્વના સ્તંભોમાંનો એક સ્તંભ છે કે કોઈ પણ નાણાકીય બાબત હોય, પછી ગમે ત્યાં હોય, કંપનીની હોય, પેઢીની હોય, વ્યક્તિની હોય, કુટુંબની હોય, રાજ્યની હોય, સરકારની હોય, દેશની હોય, એ બધી જ બાબતોના મહત્ત્વના સ્તંભમાંનો એક સ્તંભ છે. એ શું સ્તંભ છે તો કે વેપાર. વેપાર છે એ તમે જુઓ બધી જ જગ્યાએ થતો જોવા મળે છે અને બધા માટે જરૂરી છે. એના વગર કોઈ પણ વસ્તુ બીજી શક્ય નથી. જો વેપાર હશે તો જ તમારા પાસે મૂડી આવશે, નાણાં આવશે અને તમે તમારી જરૂરિયાત સંતોષી શકશો અને બીજા વધારાના કાર્ય છે તે પણ મૂડી દ્વારા કરી શકશો. લોકો માટે વેપાર એ રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક સાધન છે. કે વેપાર શું છે તો સ્વાભાવિક છે કે રોજગારી મેળવવાનું, આવક પ્રાપ્ત કરવાનું, તેમાંથી નાણાં મેળવવા માટેનું એક પ્રકારનું સાધન છે.
ધંધો અને રોજગારના વલણો સતત બદલાતા રહેતા હોય છે. કે જો ધંધો અને રોજગાર એ શું છે તો કે એકને એક પરિસ્થિતિમાં ન હોય, સતત બદલાતો, એમાં તેજી આવે, મંદી આવે, આ રીતે અનેક ઘણા બધા કારણો છે તેમાં અસર કરતા હોય. હવે બદલાતા પ્રવાહમાં ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો, પેઢીઓ, સંસ્થાઓ, સરકાર અને કર્મચારીઓ સાથે સતત પત્રો દ્વારા સંપર્કમાં રહેવું પડે. હવે જો ધંધાકીય વ્યવહારમાં અમુક પ્રકારની પરિસ્થિતિઓ બદલાતી હોય છે, તો આવી બદલાતી પરિસ્થિતિઓ, માનો કે અત્યારે જ છે હાલમાં આપણે કોરોના જેવી પરિસ્થિતિ છે, તો બધા જ ધંધામાં શું આવ્યું તો કે મંદી જેવું વાતાવરણ આવ્યું. હવે મંદી જેવા વાતાવરણમાં પણ ટકી રહેવા માટે થઈને શું કરવું પડે તો કે તે ધંધા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય, ગ્રાહકો હોય, ઉત્પાદકો હોય, કોઈ પણ પેઢીઓ હોય, વિતરકો હોય, સંસ્થા હોય, સરકાર હોય, કર્મચારી હોય, આ લોકો સાથે શું કરવું તો કે સતત તેના સંપર્કમાં રહેવું પડે છે. તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક બાબતોની ચોખવટ માટે અને નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યપત્ર મહત્ત્વનું યોગદાન આપે છે. કે તેના સંપર્કમાં રહેવા અને ત્યાર પછી તેનો ધંધો વધે તેના માટે પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈને પણ આ પત્રવ્યવહાર છે તેનો ઉપયોગ કરી અને વાણિજ્ય પત્રવ્યવહારનું ત્યાં યોગદાન ખૂબ જ રહેલું છે. વાણિજ્યપત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે. કે જુઓ, વાણિજ્યપત્ર એ શું છે તો કે એક પ્રકારનું સેલ્સમેન એટલે કે તમારી કોઈ પણ એવી કંપની હોય, એની પ્રોડક્ટ હોય, એના વેચાણ કરવા માટે થાય અને તમે એક પ્રકારનો વ્યક્તિ છે તેની નિમણૂક કરેલી હોય, તે વ્યક્તિને સેલ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. તો વાણિજ્યપત્ર છે એક પ્રકારના સેલ્સમેનની ગરજ છે તે સારે છે, કે સેલ્સમેન જેટલું ઘણખરું કાર્ય તે કરી જાણે છે. જેમ કે નાણાં ઉઘરાવવામાં પત્ર લખવામાં આવે છે, વસ્તુના વેચાણ માટે પણ પત્ર મોકલવામાં આવે છે. આ બધી જ બાબતોમાં છે એ પત્ર યોગ્ય છે. વાણિજ્યપત્ર વેપારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. કે પત્ર દ્વારા જે પણ કંઈ વેપારી પ્રવૃત્તિ છે એ સતત આગળ વધે છે અને વેગવંતી બને છે. માલસામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરીને ધંધાકીય છાપ ઊભી કરે છે. કે પત્ર શું છે કે માલસામાન જે તમારો જે પણ કાંઈ તે માલસામાનની કોઈ પણ સામેના ગ્રાહકમાં એક પ્રકારની છાપ ઊભી કરે છે અને તમારું વેચાણ છે તે વધારે છે. વાણિજ્યક પત્ર કોઈપણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. કે જે પણ કાંઈ આ વાણિજ્યપત્ર જે શું છે તો કે તમારા ધંધાકીય પેઢી માટે જાહેરાત માટેનું સૌથી સરળ અને યોગ્ય પ્રકારનું માધ્યમ છે એ પત્ર વ્યવહાર છે. એમ કહીએ તો કદાચ જરાય ખોટું નથી. કે સારામાં સારી બાબત છે કે પત્ર વ્યવહાર દ્વારા તમારા વેપાર ધંધો, તમારી કોઈ પણ પ્રોડક્ટ છે એની જાહેરાત થઈ શકે છે. ટૂંકમાં વાણિજ્યપત્ર એ વાણિજ્ય પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. કે જે વાણિજ્યપત્ર છે એ વાણિજ્ય પ્રવૃત્તિઓ છે જે પણ કાંઈ બધા જ પ્રકારની, તેમનું એક પ્રકારનું અભિન્ન અંગ છે. વાણિજ્યપત્ર જે ખૂબ જ ધંધાકીય બાબતમાં મહત્ત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે.